નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સ્વાગત છે. હું છું સંજીવની અને આપ સૌ દર્શક મિત્રોને મારા તરફથી અમારી સમગ્ર ભવિષ્ય દર્શન કાર્યક્રમની ટીમ તરફથી સુપ્રભાત. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંતર્ગત આજે સ્ટુડિયોમાં આપણી સાથે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા છે. સ્વાગત તેઓનું કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. સુપ્રભાત આપને. મહેન્દ્રભાઈ, હર હંમેશની માફક પંચાંગથી શરૂઆત. શ્રી ગણેશાય નમઃ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચનમ સર્વધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુત્વમ નમામે. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત. જય ગણેશ. પંચાંગ જોઈએ તો જે ફાગણ મહિનાના શુક્લ પક્ષની ચોથ છે, વિનાયક ચતુર્થી છે. અશ્વિની નક્ષત્ર, શુક્લ યોગ અને વિષ્ટિ નામનું કરણ છે. પ્રથમ નક્ષત્ર એટલે અશ્વિની નક્ષત્ર, જેની રાશિ છે મેષ. મેષ એટલે અલય. તો અલય જેના અક્ષર છે, એવા મેષ રાશિ વાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એને મેષ રાશિ ઉપર નામ રાખવાનું રહેશે, જેના અક્ષર છે અલ, અને એ આજનો દિવસ એકંદરે સારો રહેશે. જય ગણેશ. આચાર્યજી, દિન વિશેષની જો વાત કરવામાં આવે, આજના દિવસમાં શું છે ખાસ? દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. ત્રણે ત્રણ લોકમાં બુદ્ધિમાં જે શ્રેષ્ઠ છે, બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ, ત્રણે ત્રણ જે લોક છે આપણા, એ ત્રણે ત્રણ લોકની, આલોકની અંદર પણ અને પરલોકની અંદર પણ બુદ્ધિમત્તામાં જે શ્રેષ્ઠ છે એવા બૃહસ્પતિ. બૃહસ્પતિ એટલે એનો વાર છે ગુરુવાર. તો ગુરુ બિન જ્ઞાન ન નિપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, સંશય ના ટળે ગુરુ બિન ચાહે પઢલો ચારો વેદ. તો આ ગુરુનો મહિમા છે. ગુરુના મહિમાને કદાચ જાણી શકવાની ક્ષમતા એના સદશિષ્યમાં હોઈ શકે, માટે જ રામકૃષ્ણની અંદર રહેલી જે ચેતના છે, વિવેકાનંદજી ઓળખી ગયેલા. અને આવા ગુરુ શિષ્યની પરંપરાની અંદર માણસ આગળ વધી શકે છે, ગુરુ પાસેથી જ્ઞાન લઈ શકે છે. તો અજ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપવા વાળા ગુરુદેવ છે. તો ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ચારે ચાર ક્ષેત્રમાં ગુરુ છે. ધ્યાન કરવું કોનું કરવું? મતલબ ગુરુનું કરવું. તો ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ. પૂજા કોની કરવી? એટલે ગુરુના પાદની પૂજા કરવી, ગુરુના પગની પૂજા કરવી. તો ગુરુના પગની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, અને મંત્ર મૂલમ ગુરુર વાક્ય. ગુરુ શું બોલે છે મહત્વનું નથી, પણ ગુરુનું એક વાક્ય એના શિષ્ય માટે મહત્વનું બની જાય છે, કારણ કે એ મંત્ર બની જાય છે. તો આ પ્રમાણે ગુરુ મહારાજની જે ઉપાસના જે કરે એને સારા ફળની પ્રાપ્તિ થાય. આ થઈ આધ્યાત્મિકતાની વાતો. પણ આપણે તો જ્યોતિષની વાતો કરવાની છે. તો જ્યોતિષની અંદર દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડા હરતું મે ગુરુ. હે ગુરુ, મારી પીડાનું હરણ કરો. કયો ગુરુ? બૃહસ્પતિ, જ્યુપિટર, જેને આપણા અંગ્રેજીમાં કહે છે. તો આવા ગુરુ મહારાજ મારી પીડા હરે. તો કુંડળીની અંદર બૃહસ્પતિ ક્યારે પીડાદાયક બને? તમારી કુંડળીમાં છઠ્ઠા સ્થાનની અંદર પાપાક્રાંત બનેલો બૃહસ્પતિ તમને સારો યશ નહીં અપાવે, માન અને કીર્તિ નહીં અપાવે. આઠમા સ્થાનમાં રહેલો બૃહસ્પતિ ક્યાંક ને ક્યાંક પીડા આપશે. 12મા સ્થાનમાં રહેલો ગુરુ પણ તમને પીડા આપશે. મતલબ કે છઠ્ઠા સ્થાનમાં, આઠમા સ્થાનમાં અને 12મા સ્થાનમાં, જેને ખાડાના સ્થાન કહેવામાં આવે છે, આવા સ્થાનની અંદર રહેલો બૃહસ્પતિ એ કેન્દ્ર અને ત્રિકોણનો જો માલિક બનતો હોય તો એ અવશ્ય પીડાદાયક બને છે. અને એના કારણે માણસ એવું બને છે કે ગમે એટલી મહેનત કરીએ, ગુજરાતીમાં કહીએ કે દડી દડી ઢાંકણીમાં, મતલબ કે પરિણામ જે મળવું જોઈએ મહેનતના પ્રમાણમાં એને પરિણામ ન મળે, યશ ન મળે, કીર્તિ ન મળે અને માન ન મળે. પણ આવો ગુરુ ત્રીજ છડાય 3, 6 અને 11મા સ્થાનમાં જો બેઠેલો હોય તો પાછો પ્રભાવી બને છે. 1, 4, 7, 10 અને 5 અને 9ના સ્થાનમાં તો પ્રભાવી બને જ છે, પણ સાથે સાથે ત્રિશડાય કહેતા 3, 6 અને 11મા સ્થાનમાં રહેલો બૃહસ્પતિ કહેતા ગુરુ પણ પ્રભાવી બને છે. તમે તમારી કુંડળીને ખોલીને જોશો તો જે પહેલું ખાનું લગ્નનું આપેલું ત્યાંથી ગણતરી ચાલુ કરી દો. હવે તો આપણે થોડા ઘણા જ્યોતિષીઓ થઈ ગયા, 5, 5, 6 વર્ષથી આપણે ભવિષ્ય દર્શન જોઈ રહ્યા છીએ, એટલે આપણે થોડું ઘણું જ્યોતિષ તો જાણીએ છીએ. તો આ પ્રમાણે આપણે આપણી કુંડળીમાં જોઈએ કે આપણો ગુરુ, આપણો બૃહસ્પતિ ક્યાં પડ્યો છે, આપણને માન કેમ નથી મળતું, ઇજ્જત કેમ નથી મળતી, ગમે એટલું કામ કરીએ અને છતાં પરિણામ કેમ વિપરીત આવે છે. તો છઠ્ઠા, આઠમા અને 12મા સ્થાનમાં જો બૃહસ્પતિની ઉપસ્થિતિ હોય ત્યારે એ ગુરુ નબળો બને છે, જેના કારણે માન નથી મળતું. ગુરુ જ્યારે ચંદ્ર સાથે યુતિમાં આવે ત્યારે આપણે એને ગજકેસરી યોગ કહીએ. ગુરુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં આવે ત્યારે આધ્યાત્મ યોગ કહેવામાં આવે છે. આજ ગુરુ જ્યારે શુક્ર સાથે યુતિમાં આવે ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે મોટા મોટા માણસો દ્વારા માણસ છેતરામણ, ઘણી બધી કુંડળીઓ જોયા પછી, ઘણા બધા અભ્યાસ કર્યા પછી આ વાત સામે આવે છે કે બૃહસ્પતિ કહેતા ગુરુ જ્યારે શુક્ર સાથે યુતિમાં આવે ત્યારે આ વ્યક્તિ છેતરાય, હંમેશા મોટા માણસોથી છેતરાય. મોટી મોટી લોભામણી વાળી જાહેરાતો હોય, વધારે પૈસા આવવાના હોય એવી વાત હોય, કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં 20,000 રૂપિયા વાર જગ્યા ન મળતી હોય અને જાહેરાત આવી જાય કે 2,000 રૂપિયામાં વાર જગ્યા મળશે અને આ માણસ ત્યાં દોડ્યો જાય જગ્યા લેવા માટે. ખબર છે કે આ વસ્તુ નથી બનવાની અને છતાં એમાં પ્રેરિત થાય. મતલબ સમજી લો તમારો ગુરુ ક્યાંક શુક્ર સાથે યુતિમાં હશે તો તમને આ વસ્તુ ઉજે.
બાકી લોભીનું ધન ધૂતા રાખાય આપણે ગુજરાતીમાં કહીએ તો એવું નહીં, પણ બૃહસ્પતિ જ્યારે શુક્ર સાથે આ ચિનકારી ચાંપતો હોય ત્યારે વ્યક્તિના પૈસા આ રીતે વ્યર્થ વેડફાતા હોય છે અને પછી જ્યારે આવે ત્યારે ટુકડે ટુકડે આવે, પછી કોઈ કામના નહીં. આ પ્રમાણે ગુરુ અને શુક્રની યુતિનું ફળ મળે છે. પણ આ જ ગુરુ જ્યારે શનિ સાથે યુતિમાં હોય ત્યારે કર્મઠતાનો કારક શનિ જ્યારે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે માણસ ખૂબ મહેનત કરે, આગળ વધે, શૂન્યમાંથી સર્જન કરે. એટલું જ નહીં, એ ખૂબ જ પ્રગતિ કરી અને પોતાનું એક નામ બનાવે. તો આવો ગુરુનો મહિમા, ગુરુ મંત્ર, ગુરુ બળ, ગુરુની સિદ્ધિ અને જન્મકુંડલીમાં રહેલો ગુરુ જો પ્રબળત્વ ધારણ કરતો હોય તો ખૂબ જ શ્રેષ્ઠત્વ આપે. પણ જો નબળો પડતો હોય તો અંગૂઠી ધારણ કરો, એની વીંટી પહેરો. ગુરુવારના દિવસે ચણાના લોટમાં ગોળનું પાણી નાખી એની રોટલી બનાવો, એને 7 વખત માથા પરથી ઉતારી 27 ટુકડા કરો અને 27 ટુકડામાં દૂધ નાખી અને ગાયને કે કૂતરાને ખવડાવો. આ પ્રમાણે કરશો, ગુરુ પાવરફુલ થશે. જય ગણેશ. આચાર્યજી વડોદરાથી એક કોલર જોડાઈ ગયા છે, નૈનાબેન. હેલો. હા મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ નૈનાબેન. હા મારી બેબીની જન્મ તારીખ છે 19/11/93, જન્મનો સમય છે સાંજના 4:30, જન્મ સ્થળ છે બરોડા. આ તો કોર્ટ વિશે જ પૂછવાનું છે કે ઘણી વાર મેં પ્રશ્ન પૂછ્યો છે પણ તમારું જ્યોતિષ સાચું બતાવે એટલા માટે હું ફરી પ્રશ્ન કરું છું કે ક્યારે છૂટું થશે. અને બીજું મારે એવું કહેવાનું છે કે મેં રાત્રે પ્રાર્થના કરી હતી કે માં તમે જે કઈ કરો તે ખરું, પણ રાત્રે તમે અને મુકુંદભાઈ પંડ્યા સપનામાં આવીને કીધું એ ખબર નથી પડી, પણ આનો કઈ સાચો ઉપાય બતાવો. જાગીને જોવું તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા વેદ ભાસે. ઘણી વખત એક તમારી જે સુસુપ્ત અવસ્થા છે, ચેતના જેને કહેવાય, આપણે સબકોન્શિયસ માઇન્ડ કહેવાય છે. દિવસ દરમિયાન તમે જેનું ચિંતન કરતા હોય, દિવસ દરમિયાન તમે કોઈ વાત વિચારતા હોય અને રાત્રે સ્વપ્નમાં આવે એ સ્વાભાવિક છે. ઘણી વખત એવું થતું હોય છે બેન કે જે વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, જે વસ્તુની પ્રાપ્તિ માટે મહેનત કરતા હોઈએ છીએ અને એ મહેનતના પરિણામો આપણને સારા નથી મળતા હોતા. બ્રાહ્મણ તરીકે અમે કાયમ કહીએ છીએ ભાઈ જોડવાનું કામ હોય તો અમને કહેજો, તોડવાના પ્રશ્નો બને ત્યાં સુધી અમને પૂછવાય નહીં, કારણ કે અમારું કામ એ જોડાણનું છે, તોડાણનું નથી. હવે તમે છૂટું કરવાની જે વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક તમારી કદાચ સહમતિ હશે, દીકરીની કદાચ કોઈ દુઃખ એવું હશે કે જેના કારણે આ વસ્તુ કરવી પડે. પણ અમે જ્યોતિષની દ્રષ્ટિને, જ્યોતિષના માધ્યમના રાખીને પણ ઘણી વખત કોર્ટમાં આપણે કેસ કરીએ અને એવા સમયે છૂટાછેડાનો જે કેસ મૂકીએ ને તો આપણો જે જજ છે ને એ એમ કે 3 વર્ષ સુધી એને ધક્કા ખવડાવ્યા કરે અને પછી એને છૂટુછેડા કરાવડાવતા હોય છે. તો આ રીતે જ્યોતિષની અંદર પણ બેન એવું જ હોય છે અમારા શાસ્ત્રની અંદર કે કદાચ જો જોડાઈ જાય એકબીજાના મનને ફરીથી પાછો આ છોડ પાંગરવા માંડે અને એક સારો છાંયડો આપે પરિવારને, આવું અમે ઈચ્છતા હોઈએ છીએ. રાહુ સૂર્ય સાથે 8મા સ્થાનમાં કુંડળીમાં યુતિમાં છે. પહેલા પણ મેં કહ્યું છે, અત્યારે પણ હું તમને કહું છું. શુક્ર મહારાજ ગુરુ સાથે યુતિમાં છે. મેં તમને હમણાં જ જે વાત કરી ગુરુ શુક્રની યુતિની એ પણ અહીંયા આવી રહી છે. ગુરુ બુધ સાથે યુતિમાં છે, પરિણામ તો મળશે. વૃશ્ચિક રાશિમાંથી હજી તાજો એટલે કે 28મી જાન્યુઆરીએ શનિ મહારાજ પોતાનું સ્થાન બદલી અને ભાગ્ય સ્થાનમાં ગયા છે. મતલબ સૂર્ય ઉપરથી શનિ મહારાજે પોતાનું પરિભ્રમણ પૂરું કર્યું છે. તો નજીકના સમયમાં તમને સારા પરિણામો મળશે. હવે અંશાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો સૂર્ય વૃશ્ચિક રાશિમાં 3 અંશનો છે. તો આજ શનિ વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં 3 અંશથી ઉપર જાય, મતલબ 30 ડિગ્રીએ જ્યારે એ ફેરફાર કરે ત્યારે એના પરિણામો એને મળે. પણ હવે ક્યારે મળે એ નક્કી નહીં. શું કામ કે શનિ મહારાજ 2.5 વર્ષ પોતાનું સ્થાન ભોગવે છે અને આ 2.5 વર્ષની અંદર જે કંઈ નક્ષત્રનું બળ સારું આવતું હશે, જે કંઈ સૂર્ય અને ચંદ્રનું બળ સારું આવતું હશે એ પ્રમાણે ચોક્કસ કરવું પડશે. ફરીથી એક વખત જો ધાર્મિકતાની દ્રષ્ટિએ હું તમને કહું તો સૂર્ય અને રાહુ ગ્રહણ યોગ તો બનાવે છે, પણ 8મા સ્થાનમાં એટલે કે દાંપત્ય સ્થાનથી જે બીજું સ્થાન છે એમાં એ પિતૃદોષ પણ બનાવે છે. તો આ પ્રમાણે યોગ્ય દોષનું નિવારણ પણ કરવું જરૂરી છે. જય ગણેશ. સુરતથી છે હિનાબેન. હેલો. હા મારી જન્મ તારીખ 9/1/1996. જી. સમય અને જન્મ સમય બપોરે 1:20. હા અને મારું જન્મ સ્થળ નસવાડી નવગામ થી. મારે પૂછવાનું છે કે મારો અભ્યાસ ચાલુ છે BA SY, તો અભ્યાસમાં કેવું રહેશે અને લગ્ન માટે પૂછવાનું છે કે કઈ રાશિ સાથે ને કઈ દિશામાં મળશે અને મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે. BA SY એટલે સમથિંગ આઈ થિંક બીજું વર્ષ, સેકન્ડ યર, બેચલર ઓફ આર્ટ્સમાં, BA માં બીજું વર્ષ કરી. ઘણી વખત આપણું અંગ્રેજી કાચું એટલે આપણને ખબર ઓછી પડે આ બધી. સૂર્ય અને ગુરુનો એક યોગ સુંદર બનાવી રહ્યો છે તમારા ભાગ્યસ્થાનની અંદર. તુલાદીપ શુક્ર, શુક્ર એ લગ્નનો કારક છે અને અહીંયા કુંડળીમાં મકર રાશિમાં મંગળ અને બુધ સાથે જોડાયેલો છે. મતલબ તમારું ફ્યુચર સારું છે, કારણ કે સૂર્ય જ્યારે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે આ વ્યક્તિને ભણતર દ્વારા ખૂબ જ સારી સફળતા આપે. હળવા અભ્યાસક્રમો દ્વારા એ પોતે ગ્રેજ્યુએશન મેળવે છે. તો આ વસ્તુ સિંહ રાશિના ચંદ્રએ તમને આપી છે. હવે લગ્ન જીવનની જે વાત છે તો શુક્ર મહારાજ પ્રબળ બનેલા છે, કારણ કે 7મા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં છે. મતલબ લગ્ન જીવનમાં શ્રેષ્ઠત્વ રહેશે. હવે લગ્ન કઈ દિશામાં કરવા તો કે પશ્ચિમ દિશામાં જો લગ્ન થાય તો વધારે સારું. કઈ રાશિ પસંદ કરવી તો તુલા રાશિથી સારું લેણું છે, ધન રાશિથી સારું લેણું છે, મીન રાશિથી સારું લેણું છે અને કન્યા રાશિથી સારું લેણું છે. આ 4માંથી કોઈ પણ એક રાશિ પસંદ થાય તો ખૂબ જ તમને દાંપત્ય જીવનમાં સારી સફળતા મળે.
મકર રાશિનો મંગળ ઉચ્ચનો છે, બુધ સાથે જોડાયેલો છે, મતલબ બુધને પણ પાવરફુલ બનાવે છે, મતલબ તમારી વાણી પાવરફુલ હોય, તમારું કર્મ એટલે તમારું કામ કરવાની પદ્ધતિ સારી હોય, દરેક પ્રકારે કાર્યમાં યશ અપાવે. કુંભ રાશિનો શનિ પણ બેઠેલો છે 11માં એકાદશ સ્થાનની અંદર. તો એનો મતલબ બેનભાઈ એવું કહેવાય કે તમારી કુંડળીમાં બધા જ ગ્રહો ભગવાન ગણપતિએ અનુકૂળતા વાળા આપ્યા છે, કોઈ ગ્રહ ખરાબ આપ્યો નથી. તો ખૂબ સારી રીતે જીવો, આનંદ કરો અને પરિવારને આનંદ કરાવડાવો. જય ગણેશ. મોરબીથી છે આરતીબેન. હેલો હા હેલો. આરતીબેન, કોના વિશે છે સવાલ? એ મારી બેબી વિશે છે. શું છે દીકરીની જન્મ તારીખ? એ 22/8/10. સમય જન્મનો? હેલો આરતીબેન. એ હેલો 22/8/10. આરતીબેન, ટીવી નો અવાજ ધીમો કરી દો તમારા ઘરમાં જો ચાલતો હોય તો. હા સોરી. જન્મનો સમય શું છે? 22/8/10. અને સમય કઈ છે? સમય છે 7:45. સવારમાં? હા સવારમાં 7:45 નો શું સમય પ્રશ્ન છે? કોના માટે છે? એ મારી બેબી વિશે જે બીમાર થઈ જાય છે અને ભણવામાં આગળ ભવિષ્ય કેવું રહેશે. આરતીબેન, તમે સવારમાં કેટલા વાગે ઉઠો છો? હું 6 વાગે ઉઠું છું. મંગળા આરતી તો 5 વાગે થાય. નામ આરતી અને મંગળા આરતી વખતે ઉઠો નહીં, સારું ના કહેવાય. 5 વાગે ઉઠવાનું રાખો. ધન રાશિનો રાહુ 5મા સ્થાનમાં છે. ચંદ્ર અને ગુરુ બંને ગ્રહો જે પડ્યા છે 6ઠા સ્થાનમાં અને 8મા સ્થાનમાં, એ 7મા દાંપત્યનું જે સ્થાન છે એ પણ પ્રબળ બની રહ્યું છે, મતલબ આગળ જતા ફ્યુચર ખૂબ સારું છે. મંગળ, શનિ અને શુક્ર છે. શુક્ર કન્યા રાશિમાં નીચનો બની અને દ્વિતીય સ્થાનમાં મારક સ્થાનમાં બેઠેલો છે. મંગળ શનિ સાથે જોડાયેલો છે, મતલબ સ્વાસ્થ્યની બાબતમાં જે આપણે પ્રશ્ન કર્યો છે એમાં મીન રાશિનો ગુરુ બેઠેલો છે 8મા સ્થાનમાં, આરોગ્ય તો સારું આપે, પણ સાથે સાથે મકર રાશિનો ચંદ્રમા બેઠેલો છે 6ઠા સ્થાનની અંદર. 6ઠા સ્થાનને શત્રુનું સ્થાન પણ માનવામાં આવે છે, 6ઠા સ્થાનને રોગનું સ્થાન પણ માનવામાં આવે છે. તો રોગના સ્થાનમાં રહેલો ચંદ્રમા ક્યાંક ને ક્યાંક શારીરિક વ્યાધિ ખાસ કરી અને પેટને લગતી પીડાઓ આપે, આંતરડાને લગતી પીડા આપે, અશક્તિ આપે, બ્લડ સર્ક્યુલેશનમાં અનિયમિતતા આપે, માનસિક તંગ જેને કહેવાય કે વિચારોની શિથિલતા આપે. આવી બધી જ બાબતો ચંદ્રના આધારે આપણને જોવા મળે. તો એવા સમયે નિશાન તેજ પીબેત દુગ્ધમ, નિદાન તેજ પીબેત જલમ, ભોજનાંતે પીબેત તક્ર, વૈદ્યસ્ય કિમ પ્રયોજનમ. જો તમારે વૈદ્યની કહેતા ડોક્ટરની જરૂર ના હોય તો દીકરી બાને તમારે એક વસ્તુ કરવાની છે કે બપોરે જ્યારે ભોજન કરવા બેસે ત્યારે ભોજનની અંદર છાશનો ઉપયોગ કરે. જો ખટાશ લેશે, છાશ ન હોય તો લીંબુ વાળું પાણી પણ ચાલશે. તો આ પ્રમાણે બપોરના ભોજનમાં જો ખટાશનો ઉપયોગ કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. રાત્રિ દરમિયાન સૂતા પહેલા એ દૂધ પીવે તો પણ એને ખૂબ જ સારી સફળતા મળે. રાત્રે ત્રાંબાના લોટામાં પાણી ભરીને મૂકી રાખો. સવારમાં નરણા કોઠે આ પાણી તમે એને ત્રાંબાના લોટાનું આપશો તો પણ એને સારી સફળતા મળશે. દર સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના કરે, પાર્વતીની પૂજા કરે, સર્વમંગલ માંગલ્ય વાળા મંત્રનો જાપ કરે, મૃત્યુંજય મહાદેવનો પાઠ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. આ બધું જ ધીમે ધીમે જો કરશે તો ચોક્કસ એનું આરોગ્ય સારું રહેશે અને કદાચ ભગવાન કરે તો એના માટે તમારે કઈ દવા નહીં લેવી પડે. જય ગણેશ. રાજકોટથી જોડાઈ ગયા છે દેવજીભાઈ. હેલો હેલો દેવજીભાઈ. હા જી, કોના વિશે છે સવાલ? મારા માટે છે. મારા મકાન યોગ છે અને કેટલા ટાઈમમાં થશે જન્મ એના વિશે. જન્મ તારીખ જણાવો પહેલા તો. 11/9/1984. સમય જન્મનો? એ ખબર નથી. શું પૂછવા માંગો છો, બોલો. મકાન યોગ છે કે નહીં અને કેટલા ટાઈમમાં મારા મકાન થશે? મારે મકાન લેવું છે. તમારા બાપુજીનું મકાન ખરું? એ તો ગામડે છે, સુરેન્દ્રનગર જિલ્લાનું ભારત ગામ છે. એ ગામડે છે. હું રાજકોટ રહું છું. મારે બરાબર. ભાડે મકાને રહું. હવે તમારી ચંદ્ર કુંડળી જો આપણે જોઈએ ભાઈ દેવજીભાઈ, તો મિથુન રાશિ એટલે ચોથી રાશિ છે. ચોથા રાશિના જે સ્વામી છે એ સૂર્ય છે, એ 6ઠા સ્થાનમાં બેઠેલો છે. મતલબ તમારા પોતાના નામે મકાન જેવું લેવાનું હોય તો હજી થોડી તકલીફ રહેશે. 1.5-2 વર્ષ સુધી કદાચ થોડીક તકલીફો રહેશે. ઘણી વખત એવું બનતું પૈસા બચાવી રાખ્યા છે, પૈસા એના માટે જ છે, મકાન માટે છે, પણ ઇતર એટલે બીજામાં એ પૈસા ખર્ચાઈ જાય એના કારણે મકાન ન લઈ શકાય, આવું પણ બની શકે. મંગળ કેતુ સાથે તમારા ભાગ્યસ્થાનમાં છે. વૃશ્ચિક રાશિનો મંગળ ખૂબ જ પાવરફુલ બને છે. તમારી સંકલ્પ શક્તિ જો પ્રબળ હશે તો ચોક્કસ તમને સારા મકાન મળશે. તુલા રાશિનો શનિ પણ તમારો 8મા સ્થાનની અંદર બેઠેલો છે, મતલબ તમારો આત્મવિશ્વાસ પણ પ્રબળ રહેશે. પણ અહીંયા બુધ નબળો પડે છે. જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી એક કામ કરો, તમે દર બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવો તો તમારા મકાનના યોગ. કારણ કે સર્વે દેવા ગવા મંગે તીર્થાની તત્પદેશુ છે. 33 કરોડ દેવતાઓ ગાયના રૂવાડે રૂવાડે વસે છે. તો ગાયને જો દર બુધવારના દિવસે લીલું ઘાસ ખવડાવો તો તમને ખૂબ જ સારી સફળતા મળે. બુધવારના દિવસે એક ટાણું કરો અને ભોજનમાં મગની દાળનો ઉપયોગ કરો અથવા મગનો ઉપયોગ કરો તો પણ ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. મંગળ તમારો અહીંયા ચલિતમાં કેતુ સાથે જોડાયેલો છે. શનિ પણ તુલા રાશિનો ચલિત કુંડળીની અંદર બેઠેલો છે. તો અહીંયા ખૂબ જ સારા આગળ વધીને ચાન્સ મળે છે.
1.5 કે 2 વર્ષની અંદર સારા મકાનના યોગો બને છે, પણ એના માટે આ બુધની ઉપાસના ખૂબ જ જરૂરી છે. બુધની વીંટી પહેરો તો પણ તમને સારું રહેશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, જે રીતે આપણી ચર્ચા ચાલી રહી છે આચાર્યજી સાથે, આ ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈએ છીએ હાલ એક વિરામ માટે. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પ્રથમ 3 રાશિની જો વાત કરવામાં આવે, મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે તે વિશે માહિતી મેળવીએ. મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધી તો મેષ, વૃશ્ચિકયો, ભૌમઃ, શુક્રો, વૃષ, તુલાધિપઃ, દરેક રાશિને પોતાનો એક સ્વામી હોય છે. જે પ્રમાણે મેષ રાશિ, તો મેષ રાશિનો સ્વામી એ મંગળ છે. મેષ રાશિ એટલે મેષ રાશિ રાશિમંડળની પહેલી રાશિ છે. તો આજના દિવસે અશ્વિની નક્ષત્ર જ્યારે આકાશમાં પરિભ્રમણ કરી રહ્યું છે ને એમાં ચંદ્ર આકાશમાં પરિભ્રમણ કરતો હોય ત્યારે મેષ રાશિના જાતકો બાબતે આજે કહેવાનું છે કે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવે એના માટે પણ થોડી કાળજી લેવી પડશે. પારિવારિક સમસ્યાઓ કોઈ પણ પ્રકારની હશે તો સમાધાન તમારે શોધવાનું રહેશે. આજના દિવસે ભાગે મેળ નહીં પડે. પરિવાર સાથે બેસો, વાત કરો, એની સાથે વિચાર સાથે વિમર્શ કરો, ચોક્કસ આજે સારી સફળતા મેળવી શકશો. કારણ કે બહારના વિઘ્ન સંતોષીઓ તમારા પારિવારિક જીવનમાં નુકસાન ન કરાવે. આના માટે મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે થોડી ધીરજથી કામકાજની આવશ્યકતા રહેશે. વાત વૃષભ રાશિની. બહુ જેના અક્ષર છે તો વૃષભ રાશિ વાળા જાતકો માટે મિત્રો આજે આવક અને જાવકનું પ્રમાણ કદાચ સમાંતર રહે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ કામકાજની અંદર આજના દિવસ માટે બંધાયેલા રહેશો. આવક પ્રાપ્તિના નવા સ્ત્રોત તો મળી જ રહ્યા છે. કામકાજમાં ફાયદો પણ થશે અને મન પણ પ્રસન્ન રહેશે. ભગવાન ગણેશજી આજ તમારા પર ખૂબ રાજી છે. આજનો દિવસ બસ મોજ કરી લ્યો. વાત મિથુન રાશિની. ક, છ અને ખ જેના અક્ષર છે આવા જાતકો માટે આકસ્મિક ધન લાભના યોગો મિથુન રાશિના જાતકોને આજે પ્રાપ્ત થશે. કોઈ પણ જાતના લાંબા રોકાણ કરવાની કદાચ જો ઈચ્છા થાય તો થોભો અને રાહ જુઓ. કારણ કે આજનો દિવસ તમારા માટે લાંબા રોકાણ માટે શ્રેષ્ઠ નથી. સંતાનો હોય કે ચાહે જીવન સાથી હોય, આજે ભરપૂર સહયોગ તમને પ્રાપ્ત થશે. પણ મહેનતના પ્રમાણમાં જે ફળ આપ ઈચ્છી રહ્યા છો એના કરતા થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. આચાર્યજી, અને 3 રાશિ વિશે પણ વાત કરી લઈએ. કર્ક, સિંહ અને કન્યા. જી. કર્ક રાશિ એટલે ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિ વાળા જાતકો માટે કોઈ પણ વડીલ વર્ગ હોય, પિતા હોય ચાહે પિતરાય હોય, એના આશીર્વાદ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા અધૂરા કાર્ય પૂરા થાય. ધંધાકીય ક્ષેત્રમાં નવી આવક મળશે. વાહનના સારા યોગ બની રહ્યા છે. માતા સાથે વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવી કે ન માતુઃ પર દેવતા. ઘણી વખત પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ, પણ વડીલો સાથે કે માતા પિતા સાથે નહીં. આ વસ્તુને ધ્યાનમાં રાખીને દલીલ કરજો. તમારો દિવસ મંગલમય રહેશે. સિંહ રાશિ. મો અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિ વાળા જાતકો માટે મિત્રો ઓપોર્ચ્યુનિટી ખૂબ જ સારી મળે. કારણ કે ભાગ્યોદય માટે નવી તકો મળશે. પણ ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપતકાલ પરખીએ ચારી. કામકાજ ધીરજથી કરજો. એ જરૂરી છે, ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે થોડો મતભેદ તો રહેશે. બહારગામ જવાનું થાય અથવા તો મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પણ મુસાફરીમાં પણ સાચવું તમારા માટે આજે જરૂરી બનશે. સિંહ રાશિ પછી કન્યા રાશિ. કન્યા રાશિ એટલે પોઠો અને ણ જેના અક્ષર છે આવા જાતકો માટે આરોગ્યની બાબતમાં સાચવવું પડશે. રોકાણ માટે સમય સારો નથી. મિત્રોના સહયોગ દ્વારા તમારા રોકાયેલા કાર્ય પરિપૂર્ણ થાય. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું મળે તેવી શક્યતાઓ છે. વાહન ચલાવવામાં આજના દિવસ માટે જો કાળજી રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે. ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. બિલકુલ. તો દર્શક મિત્રો, અહીંયા આપણે જણાવવાનું કે ખાસ કરીને આગામી 5મી તારીખે એટલે કે રવિવારે બોટાદ ખાતે જ્યોતિષ સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યાનું સન્માન રાખવામાં આવ્યું છે. મહેન્દ્રભાઈ, ખાસ કરીને બોટાદ ખાતે જે 5 તારીખે આ સન્માન સમારોહ છે જેમાં આપનું સન્માન થવાનું છે, આ સન્માન સમારોહમાં નિઃશુલ્ક માર્ગદર્શન પણ આપના દ્વારા આપવામાં આવશે. જે લોકો આ સન્માન સમારોહમાં ભાગ લેવા માંગે છે એ બોટાદ ખાતે ટાઈમિંગ કયો છે, સમય કયો છે અને ખાસ કરીને કેવા પ્રકારની વિધિ કરવાની રહેશે? કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કે શું? સામાન્ય રીતે સંજીવની આપણે આ જે ભવિષ્ય દર્શન છે એને 5 વર્ષ પૂરા કર્યા એટલે આપણે એવો સંકલ્પ કર્યો કે આ 12 મહિના 2017 નું વર્ષ ગામડે ગામડે ભવિષ્ય દર્શનને પહોંચતું કરવું. વીટીવીના માધ્યમથી જે દર્શકો આપણી સાથે જોડાયેલા છે, ઘણી વખત ફોન પણ એમનો લાગતો નથી, ઘણી વખત પત્ર લખીએ તો પણ એવો પ્રશ્ન છે કે જવાબ મળતો નથી. તો આવા વ્યક્તિઓને જ્યોતિષના માધ્યમ દ્વારા આપણે કઈ રીતે ઉપયોગી બનીએ તો દરેક આપણે જોયું ભૂતકાળમાં પણ આપણે 3-4 જગ્યાએ કરી ચૂક્યા છીએ. એ જ રીતે 5મી તારીખે આપણે બોટાદની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તો બોટાદ અને બોટાદની આજુબાજુ વસતા ગ્રામ્યજનો અથવા તો શહેરીજનો બધા સાથે મળી અને ત્યાં એક જગ્યાએ જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે બોટાદની અંદર, એ અમને ફોન કરશે તો એની માહિતી એને મળશે. બપોરે 2 થી માંડી અને સાંજના 6 વાગ્યા સુધી નિઃશુલ્ક માર્ગદર્શન શિબિરને પરસ્પર એકબીજાને મળવાનું અને જ્યોતિષના માધ્યમથી, વૈદિક જ્યોતિષના માધ્યમથી એકબીજાની સાથે પરામર્શ કરી અને જીવનમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયત્ન કરવાના. તો બોટાદની અંદર ત્યાંનો જે બ્રહ્મ સમાજ છે
ત્યાંના જે સ્થાનિક જે આગેવાનો છે, અમારા અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટીના જે અમારા પ્રમુખ ત્યાંના છે, એ જ આખું આયોજન કરી રહ્યા છે કે બપોરે 2 થી માંડી અને સાંજના 6 વાગ્યા સુધી. તો એના માટે હું છે, મુકુંદભાઈ છે, મયુરભાઈ છે, આપણા આના જે ટીમ છે આપણી ભવિષ્ય દર્શનની, એ આખી ટીમ ત્યાં જશે અને એ લોકોનું એક સારું માર્ગદર્શન જ્યોતિષના માધ્યમથી કરશે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપ પણ ચૂકશો નહીં. જે રીતે અત્યારે મહેન્દ્રભાઈ અને અમારા ત્રણેય આચાર્યશ્રી છે, મહેન્દ્રભાઈ, મુકુંદભાઈ અને મયુરભાઈ, આ ત્રણેય આચાર્યશ્રી એ સન્માન સમારોહમાં ભાગ લેવાના છે. નિઃશુલ્ક માર્ગદર્શન જો આપ પણ ઈચ્છતા હો તો ચોક્કસપણે તેમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. મહેન્દ્રભાઈ, એક પત્ર આપણે લઈ લઈએ. આ પત્ર આવ્યો છે મહીસાગર જિલ્લાના સંતરામપુરથી. લખે છે અંકિતાબેન. અંકિતાબેને જન્મ તારીખ જણાવી છે 13/8/90, સાંજે 7 કલાકનો તેમનો જન્મનો સમય છે અને જન્મ સ્થળ કુશલગઢ છે, રાજસ્થાનનું. તેમનો પ્રશ્ન એ છે કે તેઓના એકવાર લગ્ન થયા હતા, ત્યાંથી તેઓના છૂટાછેડા થઈ ગયા હતા અને બીજી જગ્યાએ પણ તેઓના લગ્ન કર્યા, પરંતુ ત્યાં પણ તેઓને સાસરી સાથે મેળ નથી પડતો. તો આગળ જતા લગ્ન જીવન તેઓનું કેવું રહેશે? અને તેમને પીટીસી કરી છે અને બીએ પણ કર્યું છે, તો ટીચરની નોકરીમાં સારું રહેશે કે કેમ આગળ? એકાદ વખત સંજીવની બોમ્બ ફાવે અને બ્રેક ન મારીએ તો કદાચ એ ભૂલ કહેવાય, પણ બીજી વખતે બોમ્બ આવે બ્રેક ના મારીએ તો એ ડફોડાઈ કહેવાય. કુંડળીની અંદર બતાવે છે કે ગુરુ મહારાજ સૂર્ય સાથે જોડાયેલા છે, મતલબ તમારી જે મહત્વાકાંક્ષા છે એને કાબુમાં રાખો. ઘણી વખત દાંપત્ય જીવનમાં ખંડિત થવાની મૂળ આ કામના મહત્વાકાંક્ષા છે, અને એમાં જયારે મા બાપ દીકરીને જયારે ફૂંક મારતા હોય એની મહત્વાકાંક્ષા કે બેટા તારાથી આવું ન થાય, તું આવું ન કરી શકે, તારાથી આવું રહેવાય જ નહીં, ત્યારે આ દાંપત્ય જીવનમાં ખંડિતતા ઉભી થતી હોય છે. ત્યારે અહીંયા કુંડળીના આધારે સૂર્ય શુક્ર સાથે હોવાના કારણે પતિ પત્ની વચ્ચે તો ખૂબ સારો મેળ, કુંડળી એવું બતાવે છે કે પતિ પત્ની વચ્ચે ખૂબ સારો મેળ દેખાય, પણ મંગળ પેલો ચોથા સ્થાનમાં હોવાના કારણે સ્વભાવની ઉગ્રતા અને વધારે ઉતાવળિયાપણો અને કંઈક વધારે પડતું મેળવવાની ઝંખના એ દાંપત્ય જીવન બીજી વખત પણ એને તકલીફ આપી આ કુંડળીનું બળ આપણને બતાવી રહ્યું છે. તો પહેલા તો મા બાપે સમજવું જોઈએ કે ગુરુ એ માતા પિતાનું સ્થાન ભોગવે છે. અહીંયા તો ગુરુ કેતુ સાથે વિપ્ર ચાંડાલ યોગ બનાવી રહ્યો છે. તો માતા પિતાએ દીકરીના જીવનમાંથી થોડું ખસી જવું જોઈએ, દીકરીને સ્વતંત્ર નિર્ણય લેવા માટેના એને ચાન્સ આપવો જોઈએ. રાહુ મકર રાશિમાં બેઠેલો છે તો મતલબ કે સમસ્યાઓ થોડી રહેવાની, કારણ કે ગ્રહ એવું કહી રહ્યા છે કે જીવન થોડું સંઘર્ષ વાળું છે. તો સંઘર્ષમાંથી સફળતા ક્યારે મળે? જ્યારે માણસ પરિશ્રમ કરી નીકળીને આગળ આવે ત્યારે. કોઈ પણ તરતો માણસ તમે જોજો, શરૂઆતમાં તરતા ના આવડે તો હાથ પગ હલાવે, મહેનત કરે, પણ છેવટે એવું લાગે થોડીક વાર પછી કે એને તરતા આવડી જાય છે. દાંપત્ય જીવન પણ આવું જ છે, શરૂઆતમાં કદાચ થોડી તકલીફો પડે, પણ જેમ જેમ આગળ જતા જાય એમ તકલીફો નીકળતી જાય. અહીંયા પણ આ જ શિખામણ આપવાની રહેશે કે દાંપત્ય જીવનમાં માતા પિતાનો કોઈ ઇન્ટરફિયર ન થાય, દીકરી સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લે તો ખૂબ જ સારું. કારણ કે 12મા સ્થાનમાં રહેલો શનિ ખૂબ જ કર્મઠતા બતાવે દીકરીને, ખૂબ જ કામકાજની અંદર હોશિયાર હોય, સુખી થવાના દરેક ચિહ્નો એનામાં હોય, પણ ક્યાંક ને ક્યાંક આવી નાનકડી પીડા પણ એના દાંપત્ય જીવનના સુખમાં અભાવ કરાવે છે. માર્ચ મહિના પછી જ્યારે યોગો એના સારા થઈ રહ્યા છે એ પ્રમાણે જો એ કામ કરશે તો ચોક્કસ આગળ વધશે. બિલકુલ. તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે આપણી વાત ચાલી રહી છે, આ ચર્ચા આગળ પણ વધશે. અન્ય રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે આજે તે વિશે પણ જાણીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે. વિરામ બાદ સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકોનું ભવિષ્ય પણ જાણી લઈએ. તુલા રાશિ એટલે ર ને તો જેના અક્ષર છે, તો તુલા રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજ જો કરવાના થાય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાશે. વેપારીઓને સારા સંબંધોના દ્વારા સારા લાભ મળશે. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે બચવાનું રહેશે. જ્યારે લેવડ દેવડ કરતા હોય ત્યારે થોડીક કાળજી રાખી અને આગળ વધશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વૃશ્ચિક રાશિ ન અને ય મિત્રો, રોગ અને શત્રુ બંને એવા છે કે જેને ક્યારેય નાના ન ગણવા જોઈએ. તો આજના દિવસ માટે આ વિચાર તમારા માટે ખૂબ જરૂરી છે. શેર બજારના કામકાજ હોય, ધંધાની અંદર નવા કોન્ટ્રાક્ટ લેવાના હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. યાત્રા પ્રવાસ દ્વારા પણ સારા લાભની સંભાવનાઓ છે, પણ પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ થશે. તો આવા સમયે થોડુંક સાચવીને કામકાજ કરજો. બહારી કામકાજની અંદર વધારે ધ્યાન આપજો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. ધન રાશિ ભ, ફ અને ઢ જેના અક્ષર છે. વિદ્યાર્થીઓને કદાચ મહેનતનું પ્રમાણ આજે સારું મળે, મહેનતનું પરિણામ સારું મળે. ખૂબ જ મહેનત કરવી પડશે, પણ જે કંઈ પરિણામ મળશે તમારા લક્ષ્ય મળશે. વ્યવસાયની દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો વ્યવસાયાત્મક કાર્ય કરવા વાળા વ્યક્તિઓને અનુકૂળ તકો મળશે. ખૂબ કામની કદર થાય. સમય ખૂબ અનુકૂળ છે આજના દિવસ માટે. શત્રુ પક્ષ દ્વારા થોડી સાવધાની રાખશો તો તમારા માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. આચાર્યજી, છેલ્લી 3 રાશિ વિશે પણ વાત કરવામાં આવે. મકર, કુંભ અને મીન. રાશિ મંડળની 10મી એટલે મકર રાશિ. ખ અને જ સૂર્ય પ્રધાન અને શનિ પ્રધાન 2 રાશિઓ એવી છે કે જે માણસને કામ કરાવડાવે છે. તો અહીંયા શનિ પ્રધાન રાશિ એટલે મકર રાશિ છે. માતાના સ્વાસ્થ્યની બાબતમાં શનિ પ્રધાન રાશિના જાતકોએ આજે સાચવવાનું રહેશે. જીવન સાથીના સંબંધોની અંદર થોડી ઉષ્મા ઉમેરો, કારણ કે ઘણી વખત નિઃશુલ્ક તમારું જે જીવન છે એ ક્યાંક ને ક્યાંક તકલીફો આપતું હોય છે.
પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં પણ જવાનું થાય તો જજો. નોકરિયાત વર્ગને કદાચ થોડો ખર્ચો વધારે કરવો પડે એવા પણ યોગ બની રહ્યા છે, પણ કોઈ સારા સમાચાર આજે તમને જોવા મળશે, જાણવા મળશે અથવા તો માણવા મળશે, કારણ કે આજનું ગ્રહબળ નક્ષત્રના પ્રમાણે કંઈક ભગવાને તમારા માટે આવું નિર્માણ કરેલું છે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિ વાળા જાતકો માટે હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજે તમે જેને ઝડપી લેજો, કારણ કે તમારામાં જે ટેલેન્ટ છે એ આજે ઉજાગર થશે અને તમે ખૂબ જ સારું કામ કરી શકશો. ભાઈ ભાંડવો દ્વારા લાભ થશે, સંપત્તિને લગતા કાર્યમાં સહયોગ મળશે, વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે, પણ જેટલી મહેનત તમારી સારી, પરિણામ ગણપતિ બાપા એટલું જ તમને સારું આપશે. મીન રાશિ, ડ ચ જ અને થ જેના અક્ષર છે. આજે ધનનું સુખ સારું દેખાઈ રહ્યું છે મિત્રો, કારણ કે જે કંઈ કાર્ય કરશો એમાં પૈસા તો મળશે જ, ઉઘરાણી ફસાયેલી હોય એ પણ મળે, કદાચ બેન્કિંગ કોઈ ક્ષેત્રની અંદર કામકાજ એફડી અથવા તો એવું કોઈ હોય એમાં પણ સારા પૈસા મળે, તે વિશે કોઈ પણ રીતે સારા પૈસા મળે તેવા યોગ બની રહ્યા છે. પરિવારમાં થોડો તણાવ રહે છે, નાના મોટા રોકાણ કરવાના હોય તો પણ લાભ થશે. પરિવારને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, જમીનને લગતા કોઈ પ્રકારના પ્રશ્નો હોય તો ચોક્કસ આ કામકાજની અંદર તમને ફાયદો મળશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, તમામ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, જો આપ પણ ઈચ્છતા હો અમારા કાર્યક્રમમાં પત્ર લખવા માટે તો એ માટે પત્ર વ્યવહાર માટે સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. તો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે સવારમાં 7:30 કલાકે જોવાનું ચૂકશો નહીં અમારો આ વિશેષ કાર્યક્રમ. ત્યાં સુધી હું અને આચાર્યજી રજા લઈશું. જય ગણેશ.